કેમ છો મારા વાલા મિત્રો? તો અલ્પેશ વ્લોગ ચેનલ ઉપર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે હું ભગોડાના આંગણે ઉપસ્થિત છું. અત્યારે મિત્રો આપણે વિડીયોની મેલ પર સંપૂર્ણ માહિતી લેવાની છે. માહિતી મિત્રો એ રહેવાની છે કેમ કે જે દહેડા તાજા આહિર છે એમને મહિલાઓ માટે એક સરસ મજાનો કેમ્પનું આયોજન કર્યું છે. મહિલાઓ જે છે એ પોતાના જે એમ કહેવાય ને કે આત્મનિર્ભર બની શકે એવો સરસ મજાનો એક કેમ્પ રાખેલો છે. અલગ અલગ કંપનીમાં છે એ જઈ શકે અને પોતે આત્મનિર્ભર બની શકે તો એક સરસ મજાનું કેમ્પનું આયોજન છે મિત્રો. ખાસ કરીને મિત્રો આમાં શું શું રહેવાનું છે એની તમામ માહિતી વિગતવાર આપણે જણાવીશું. વિડીયોમાં મિત્રો પહેલી વાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. જેકભાઈ મળી જશે. તો જેકભાઈ ઘણા ખરા ભાઈ તમે જેકભાઈને વિડીયો હતો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં તો ભાઈ ધૂમ મસાલે છે. ત્યાં નહીં ભાઈ તમારા બધાનો સપોર્ટ આજ શું કહેવાય તમારા બધાને લીધે જો અહીંયા આવ્યા છે અને સારું લાગ્યું અને હવે પાછા નીકળીએ ઘર બાજુ જાય જેકભાઈ. અને ભાઈની ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ તો છે ને ભાઈ અત્યારે જો ભાઈ લાઈવમાં વિડીયો શરૂ કરી દીધું જેકભાઈને ઘેર આપણે એકવાર જવાનું છે અને જેકભાઈ મસ્ત મજાની એક રીલી બનાવવાની છે જેકભાઈ. મહિનાની 19 તારીખે અહીંયા ભાઈ માટેનો આ એક લોકનો કેમ્પ હતો અને એમાં થોડાક બહેનોની પણ હાજરી હતી. આપણી વચ્ચે સાથે કુંડવીના સરપંચ શ્રી આપણી વચ્ચે વધાર્યા છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીશું. આપણે જોરદાર તાળીઓથી ફરીવાર આપણે આ મંચસ્થ મહેમાનોનું આપણે સ્વાગત કરીશું. ગયા મહિનાની 19 તારીખે અહીંયા ભાઈઓ અને એ જ સમયે એમને એવું સૂચી આવ્યું અને ભગોડા માંગલ તારીખે સ્પેશિયલ બહેનો માટે આપણે આયોજન કરશું. ભગોડાના પટાંગણની અંદર દિવ્ય જોગથી માં જોગમાયા મોગલમાં મારી પ્રતિક્રિયા વધાવશું. આપની કરદાન ધ્વનિ સતત ગુંજતી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. મોગલ માત કી. આટલા બધા બહેનો હોય ને આવી જાય નો ચાલે. બોલીએ મોગલ માત કી, મોગલ માત કી, મોગલ માત કી. બહેનો આત્મનિર્ભર થઈ શકે એ હેતુથી આજનો જે સુંદર મજાનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય બાપુ તથા મંચસ્થ ઉપસ્થિત વિવિધ કંપનીઓમાંથી પધારેલ તમામ અધિકારીશ્રીઓ તથા આ ગામના જ સરપંચ અને જે મારા પહેલાના વક્તા છે એવા હરમેશ મને સાથ અને સહકાર હંમેશ આપતા હોય છે એવા પીયુભાઈ આહિર તથા હરમેશ કાંઈ પણ સેવાકીય કામ હોય અને હંમેશા ભગોડાના 10ના દરવાજા ખુલ્લા હોય ને હંમેશા અમને ખૂબ જ બળ પૂરું પાડતા હોય એવા ભગોડા મોગલધામ ટ્રસ્ટી આદરણીય માયુભાઈ તથા લક્ષ્મણભાઈ તથા તમામ મંચસ્થ મહાનુભાવો અને મારી સામે બિરાજમાન તમામ બહેનો અને એમની સાથે પધારેલ તમામ વાલીશ્રીઓ, સૌપ્રથમ તો આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. પીયુભાઈએ જેમ વાત કરી કે આવતા મહિને 19 તારીખે જે ભાઈઓનું રોજગાર કેમ્પ હતો ત્યારે જઈને ભગવાનની ધજાની સાક્ષીમાં લઈને જે વચન આપ્યું હતું કે બહેનો માટે રોજગારનો કેમ્પ કરીશ તો એ વચન આજે પૂરું કર્યું છે એ વાતનો મને આનંદ છે. પીયુભાઈ આપણે જેમ વાત કરી કે બહેનો માટે કંઈક કરવું જોઈએ એ પ્રેરણા મને ક્યાંથી આવી તો હું તમને વાત કરું કે ગયા મહિનાની તારીખે માત્ર ભાઈઓ માટેનું જ આયોજન હતું પણ ઘણા ખરા બહેનો જેમને વિશે ધ્યાનમાં નહીં હોય કે આ આયોજન માત્ર ભાઈઓનું જ છે તો ઘણા ખરા બહેનો એ કેમ્પમાં આવેલા હતા અને એમને જાણવા મળ્યું કે આમાં એમને રોજગાર નથી મળવાનો એમ
એટલે આ જગ્યાએ ઘણી ખરી બહેનોની આંખમાં મેં આંસુ જોયું. ખરેખર વાસ્તવિકતા જે છે એ આપને કહું છું. એ બહેનોના આંખમાં આંસુ જોયું ને મને વિચાર આવ્યો કે આવી ઘણી ખરી બહેનો જે આપણા વિસ્તારના માંથી આવતી હશે, એમને રોજગાર માટે પ્રયત્ન કરતા હશે અને કંઈક ને કંઈક સફળ નહીં થતા હોય, તો એમની વેદના મેં મારી વેદના સમજીને કંપનીઓને મેં વાત કરી. બહેનોનો વિષય હોય એટલે આપણે જોવું પડે પહેલા તો એમની સેફટીનો વિષય અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રદીપભાઈ આપણે સંપૂર્ણ વાત તમામ બાબતોમાં ગંભીરતાથી ચર્ચા કર્યા પછી આ કેમ કર્યો છે. ખૂબ જવાબદારીથી કરીએ છીએ અને તમામ બહેનોને રોજગાર મળી રહે એ હેતુથી આજ ફરીથી કહું છું કે તમામ બહેનોને રોજગાર મળી રહેશે એ વચન છે મારું. માયુભાઈ કહેતા આનંદ થશે કે અત્યાર સુધી તો માત્ર મારે એક બેનના આશીર્વાદ મળતા હતા ને હું એટલું સેવાકીય કામ કરતો હતો. અત્યારે તો હજારો બહેનોના આશીર્વાદ મને મળવાના છે. એટલે ડબલ તાકાતથી સેવાકીય કામ કરતો રહે એ પણ આજે વચન આપું છું. એટલે કોઈ ચિંતાનો વિષય નથી. આપણે જોતા હોય છે કે કંઈક ને કંઈક સેવાકીય કામ થતું હોય તો 1-2% લોકો કંઈક બીજા વેવમાં લઈ જતા હોય કે કોઈને ક્વોલિટીનું કામ હોય છે, આ લોકો એમના બીજા હિત માટે કરતા હોય. હું ચોક્કસપણે તમને કહું છું કે આમાં કોઈ બીજો સ્વાર્થ નથી અને જે કાંઈ અમે કરીએ છીએ સેવાડાના માણસો માટે સારું થઈ શકે એ જ હેતુને ધ્યાનમાં લઈને સમગ્ર કાર્યક્રમ કરતા હોય. અને જે કાંઈ બોલવાનું અને જે બોલવું હોય આવનારા સમયમાં જે વિરોધ કરતા છે એના દિલમાં પણ કઈ રીતે સ્થાન લઈ શકાય એ દિશામાં જ હંમેશા મારી કાર્ય પદ્ધતિ રહેશે. કારણ કે મામા હવે જેને આપણી કાર્ય પદ્ધતિ શું છે, આપણે શું છે, જે મને મળ્યા જ ન હોય એને તો હોતો જ હોય ને કે ભાઈ જે એને બોલવું હોય બોલે, પણ આપણે તો માત્ર આ જ કામ કરશું. જો એમને જવાબ દેવામાં રહી ગયા તો આ બધું કામ પડતું રહી જશે. એટલે એ કાંઈ મગજમાં લીધા વગર બહેનો માટે શું સારું થઈ શકે, સેવાડાના માણસો માટે સારું શું થઈ શકે, વંચિતો માટે સારું શું થઈ શકે એ જ દિશામાં હર હંમેશા તમારો આ ભાઈ કામ કરતો રહેશે. અને બહેનોને પણ હું વિનંતી કરું છું કે આજથી તમારો ને મારો એક નવો સંબંધ, એક રાખડી બાંધો. ભાઈ તમારો મને સંમત થયો અને જ્યાં જરૂર પડે ત્યાં એ ભાઈની જવાબદારી તમારી સાથે નિભાવીશ. મને મારા બોલની કિંમત છે. આયરનો દીકરો છું, બોલ્યા પછી નિભાવું છું તો જ બોલું છું. વિશેષ કંઈ નથી કહેતો. આપ આવ્યા અને આપની જે કાંઈ મનોકામના લઈને આપ અહીંયા આવ્યા હો એ માતાજી પરિપૂર્ણ કરે. આપ સૌનો આભાર. જય માતાજી. વ્યક્તિનો ઉત્સાહ હોવો જોઈએ. કારણ કે નમસ્કાર. અત્યારે ઉપસ્થિત ભાઈ શ્રી જયરાજભાઈ આહિર તેમજ સાથી ટીમ, બહેનો અને વાલીગણશ્રીઓ, આમ તો છેલ્લા 10 વર્ષથી મધરસન કંપનીની અંદર બહેનો અમે અલગ અલગ વિસ્તારમાંથી માત્ર ખાલી ગુજરાત નહીં પણ MP, UP, બિહાર, ઓડિશા અને ઝારખંડથી પણ બહેનો ત્યાં કંપનીઓમાં કામ કરતા હોય. તો મહિના પહેલાં જયરાજભાઈ જોડે વાત થઈ, મેં જે કેમ્પ થયો એ પછી એમણે મને કીધું કે બહેનો કામ કરી શકે અને સારી રીતે એ લોકોની વ્યવસ્થા હોય એવી કંપનીમાં આપણી પાસે જે અહીંયાની બહેનો છે એમને આપણે રોજગારી અપાવવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ મેં એમને કંપનીની બધી માહિતી આપી. મેં પોતે કંપનીમાં બધી વાતચીત કરી લીધી અને પછી કંપની તરફથી જ્યારે મને કહેવામાં આવ્યું કે તમે સામે કન્ફર્મેશન આપી દો, આપણે બહેનો જેટલી પણ બહેનો હશે એ બધી બહેનોને આપણે રોજગારી આપવાનો પ્રયત્ન કરીશું. મામા જોડે વાત થઈ. વાત કર્યા પછી માત્ર ખાલી કહી દેવાનું, કીધા પછી પોસ્ટર બનાવીને મૂકી દેવાનું, એડવર્ટાઇઝ કરી દેવાની એવું નથી, પણ સતત છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુ રોજ દિવસમાં 2 વાર ફોન કરી તમામ માહિતી એ મેળવતા. બહેનોની સેફટી, એમની હોસ્ટેલ, એમનું ખાવાનું, તમામ દિવસમાં 2 વખત ફોન કરી પૂરેપૂરી માહિતી, એમને જે કમેન્ટ આવતી હશે, જે ફોન આવતા હશે એ ફોનના આધારે મને પ્રશ્ન કરતા, હું એનો જવાબ આપતો અને ડેઈલી 2 ફોન કરીને માત્ર એક જ વાત કરતા, અમારા વિસ્તારની બહેનોને, મારા ત્યાંથી જે રોજગારી મેળવવા આવે છે બહેનોને કાંઈ પણ તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. એટલે માત્ર કોઈને કોમ્પ્યુટર વર્ક પણ હોય છે તો આ રીતે તમારું જે એજ્યુકેશન છે, તમે જે ભણ્યા છો એના બેઝ પર તમને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કામ મળે છે.
રહી વાત બીજી ખાસ કે જેના માટે આપણે બધા રોજગારી મેળવીએ છીએ અને એના માટે જ આપણે અહીંયાથી સુવિધા કરી આપશું. જ્યાં હોસ્ટેલની અંદર મોટે ભાગે બધી બહેનો જ રહે છે. બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ આખી અલગ હોય છે. 1001 પછી છેલ્લે 01 છે ને 02 03 04 05 બરોબર તમારા ફોર્મ કલેક્ટ થઈ જશે કે ત્યાં મોકલી દેવામાં આવશે. તો મિત્રો અત્યારે અમે ભગોડા આવેલા હતા અને અમારો પરમ મિત્ર અમારી કોલેજમાં જ રહે. અમારો પરમ મિત્ર અમારા ભાઈનું નામ ભદ્રેશભાઈ છે. અમને મળી જશે, ખૂબ જ આનંદ થાય છે. ભાઈ અમારા કાયમ વિડીયો જોવો, ભાઈ અમારો ખાસ મિત્ર છે ભદ્રેશભાઈ. જોવો તમે, શું કેવું તમારું? 1001 પછી છેલ્લે 01 છે ને 02 03 04 05 અને એ જ સમયે એમને એવું સૂચી આવ્યું અને ભગોડા માંગલ તારીખે સ્પેશિયલ બહેનો માટે આપણે આયોજન કરશું.